કોઈ મહેમાન ગતિ માણવા માંગે છે માટે રાજમાં એવા શોકે પેણા કરો કે બહારનો વ્યક્તિ અંદર નહીં અને અંદરનો વ્યક્તિ બહાર નહીં. સાઈકલ ઉપર ન પડકે તો સકી પડકે તો સકો બેઠો બાપો. શાબાશ મારા પ્રધાન શાબાશ. હે આજે મોગણ કરતે ગોરે દેવ યારે યારે ગોરે દેવ યારે યારે આમ યા કંને મહાય આમ યા કંને ભાઈ હે આજે મોગણ કરતે ગોરે દેવ યારે યારે અરે રાજમાં કોઈ છે રાજમાં તો હોય જ ને. કોણ છો કોણ લઈ રાજમાં તો કોણ હોય ચોકીદાર હોય ચોકીદાર છો. આ કયો નગર છે તમે બધું પૂછવાનું દાદા છે તારો ઘર એ દાદા નથી ગોર દાદા છે. બોલો આ કયું નગર છે ને કોણ રાસ કરે પૂછવાનું નજર એમાં તો હમણાં નવો તો પૂછતા હતા તમારા મારા આ કયું નગર છે ને કોણ રાસ કરે. અરે બાપુ આ કયું નગર છે ને કયા રાજા રાજ કરે. ઓરે ભલાજી આજે આ પિંગલગઢ નગરી છે ને પડિયાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી છે ને પડિયાર રાજા રાજ કરે. તમારા મહારાજાને વાતો પર ભૂદેવ મળવા માંગે છે. મળવાનું છે. હા અરે મહારાજ કોઈ ભૂદેવ મળવાની રજા માંગે છે. ઓરે ભલાજી જો રાજના ભૂદેવ હોય તો તેમને રાજી ખુશીથી અંદર આવજો. જો રખડતા ભગડતા હોય તો તેને શક્તિ કૃષ્ણ આપીને ત્યાંથી વિદાય કરો. રાજના સૌ કે રખડતા ભગડતા રાજનો છે. અરે પિંગલા પડિયારના શરણોમાં ભૂદેવના નમન. પધારો પધારો ભૂદેવ. આ પડિયારના તમને નમન છે. અરે ભૂદેવ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો અને શું કામે નીકળ્યા છો? ભોગણથી આવું છું. ભોગના રાજા અજમલ તેમની દીકરી સગુણા ટકોના શ્રીફળને કશો આપના પુત્ર હોય તો રાજમાં હાજર કરો. બસ કરો ભૂદેવ બસ કરો. જે વાત કરો છો તે વાત અહીંયા પૂરી કરો. કારણ કે રાજા અજમલ સાથે 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં પણ 22 વર્ષથી બોલે છે માટે કદાપી ન બને. ઓરે પ્રધાનજી બાબુ આ ભૂદેવને ધક્કા મારીને બહાર કાઢો. બોલો ભૂદેવ ભાઈ તમારા મહારાજ એટલા બધા ગરમ થઈ જાય કઈ ખબર નહીં ગરમી થતી છે એવું છે. પંખો ગોઠવો ભાઈ તમારો ગોઠવો હોય ને આ તમે આવ્યા તમે પૂછો ગરમ છે અમને કાઈ ગરમ ન લાગતા તો એકવાર વાત કરો દાવજી હજી વાત કરી. હા અરે મહારાજ ભૂદેવ કાળો કકરાટ કરે છે ને અંદર આવવાની રજા માંગે. ઓરે ભલાજી તેમને રાજી ખુશીથી અંદર આવજો. અરે હા મહારાજ આ લીલોડા નાળિયેર નીચે લાવો તો આત્મહત્યા કરીશ આત્મહત્યા કરીશ તો બ્રહ્મહત્યાનો પાપ તમારી નગરીને લાગશે. ઓરે ભલાજી આ ભૂદેવ આમ નહીં માને તો રાજમાં પુત્ર પ્રતાપને હાજર કરો. આજે પરદાન બોલાવે પ્રતાપ આવજો રે. આજે પરદાન બોલાવે પ્રતાપ